આપણું કરીએ છીએ બધું જ એમાં આપણું કંઈ છે નહીં, એ બધું જતું રહેવાનું. એટલે એમાં કોઈ જાતનો સંશય નથી. ભગવાને બહુ સમજાવ્યો પણ હિરણાક્ષ ન સમજ્યો, એટલે ભગવાને હિરણાક્ષને માર્યો છે. હિરણાક્ષ મરાયો એટલે વિદુરજી મહારાજ પ્રશ્ન કરે છે, બાપજી આ હિરણાક્ષ કોણ હતો? દિતિનો પુત્ર હતો હિરણાક્ષ. અરે બાપજી, દિતિ તો દેવોની માતા છે, છતાં પણ એ દૈત્યોની માતા, અસુરોની માતા કેમ બન્યા? જરા કથા મને કહી બતાવો. સાંભળો. એક વખતના સમયે બરાબર દિતિ અને કશ્યપ જ્યારે બેઠા છે ત્યારે સંધ્યાના સમયે દિતિના મનની અંદર કામ પ્રવેશ કર્યો. એટલે દિતિએ કામ ભોગવવાની વાત કરી છે, પણ કશ્યપ ઋષિ ના પાડે છે કે દેવી અત્યારે સંધ્યાનો સમય છે, સંધ્યાના કાળે કામ ન ભોગવાય. પણ કામ બહુ પ્રબળ છે. એટલે દિતિ ન માન્યા અને એને કામ ભોગવ્યું. અને સંધ્યાના સમયે કામ ભોગવાને લઈ અને 4 દોષ લાગ્યા. 4 દોષમાં પહેલો દોષ સમયનો દોષ લાગ્યો, કાળનો દોષ. બીજો દોષ એના પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એનો લાગ્યો. ત્રીજો દોષ લાગ્યો મન ઉપરનો સંયમ ગુમાવ્યો. અને ચોથો દોષ સંધ્યાના સમયે ભગવાન શિવ અને ભવાની વિચરણ કરવા નીકળ્યા હોય એમનો દોષ લાગ્યો. માટે આ 4 દોષ લાગ્યા. એટલે સંધ્યાના કાળે કોઈ દિવસ ભોગ ન ભોગવવો, ભોજન ન કરવું. અને આમ પણ મહાપુરુષો કહે છે કે સંધ્યાનો કાળ એ ભોજનનો નહીં, ભજનનો સમય છે, ભજન કરવાનો સમય છે. કારણ કે મનના દેવ ચંદ્રમા અને બુદ્ધિના દેવ ભગવાન સૂર્યનારાયણ આ 2 અસ્તાચલ તરફ ગયા હોય, એટલે 2 દુર્બળ બન્યા હોય. ચંદ્ર ઉદિત થતો હોય અને સૂર્ય અસ્ત તરફ ગયા હોય. એટલે નાનું બાળક અને ઘરના માણસમાં થોડી શક્તિ ઓછી હોય, એટલા માટે થઈ અને સંધ્યાના કાળે કોઈ દિવસ ભોગ ન ભોગવવું, ભોજન ન કરવું, પણ ભગવાનનું ભજન કરવું. એટલે તો તમે જુઓ, આપણે સવારે અને સાંજે 2 વખત સંધ્યા જેવો સમય હોય. સવારમાં નો રાત્રિ હોય ન દિવસ થઈ ગયો હોય એવા સમયે, રાત્રે પણ સાંજે પણ ન દિવસ હોય ન રાત્રિ હોય, આવા સમયે આપણે ભગવાનની આરતી થાય છે. નકર રોંઢે હાવ પૂજારી નવરા હોય, નો આરતી કરી લે. એટલે દિયાથીમાં કઈ કોઈ અંધારાનું ક્યાંય જવું નહીં. પણ ના, સંધ્યાનો કાળ એ ભજનનો કાળ છે. પેલાના સમયમાં ગમે ત્યાં હોઈએ આપણે, ભલે ને 12 ગામ ગયા હોઈએ, તો 12 ગામ ગયા હોય તો ત્યાં પણ આપણે સંધ્યા થતી એટલે એ ગામના ચોરે જતા આપણે અને ભગવાનના દર્શન કરતા. આજે આપણા જ ગામના ચોરે બેઠા હોય આખો દી, અને સાંજે પૂજારીને આવતા જોઈ જાય એટલે ઘેરવ્યા દે આપણે, હાલો હાલો પૂજારી આવી જાય. હવે તો આખો દિવસ આપણે રામજી મંદિરે બેસીએ, પણ સંધ્યાનો સમય થાય એટલે ઘરે વયા જાય. એટલે તો આ ઇલેક્ટ્રિક નગારાની શોધ કરવી પડી. નગર પેલા જો એક વ્યક્તિ નગારો વગાડતો હોય, એક વ્યક્તિ ઝાલર વગાડતો હોય, એક વ્યક્તિ શંખ ફૂંકતો હોય. શંખ વગાડવી એ એક કળા છે. અમુક શંખ વગાડતા ને તો આપણને થાય કે આપણે અહીંથી વયા જાય. તમને વગાડતા આવડે? હા, તે તમારા રમકડા કઈ છે બધા? કાલે લેતા આવજો. કાલે નંદ ઉત્સવ છે ને, હા, કાલમથી વરાજાન જાન નીકળવાની છે. કાલ મોટા મહેમાન આવવાના છે, મોંઘા મહેમાન. કાલની કથા રાતે 12 વાગ્યા સુધી ચાલશે, એટલે આપ સૌ લોકો તૈયારી કરીને આવજો. કેટલી પરાણની તાળીઓ પડી.
એક જ વાર વહી. પછી કીધે તો પછી કુંભારે બેસી જાય. આપણી કથા સમયાંતરે ચાલશે ને સમયાંતરે વિરામ લેશે. એટલે 4 પ્રકારના દોષને લઈ અને કશ્યપ ઋષિ કહે છે કે દેવી, તમારા ઉદરમાંથી જે બાળકો આવશે એ બાળકો અસુર યોનિના હશે. બાપજી, આ અસુર યોનિના બાળકો? હા, 2 બાળકો દિતિના ઉદરમાં આવ્યા, 2 અસુરો. બાપજી, આ અસુરો કોણ હતા? હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ. પણ આ કોણ? તો કહે છે કે ભગવાન નારાયણના 2 દ્વારપાળો, જય અને વિજય. 2 દ્વારપાળો જય અને વિજય હતા. જય અને વિજયની વાત સાંભળી એટલે એ સમયે વિદુરજી મહારાજે મૈત્રેય ઋષિને પ્રશ્ન કર્યો, બાપજી, આ જય અને વિજય તો ભગવાનના દ્વારપાળ છે, છતાં એ અસુર કેમ બન્યા? તો કહે છે સનત કુમારનો શાપને લઈને. સનત કુમારો એક વખતના સમયે જ્યારે ભગવાનના દર્શન કરવા માટે ગયા તો એ ભગવાનના દર્શન કરવાના સમયે દ્વારપાળ ઉપર ઉભેલા, દ્વાર ઉપર ઉભેલા એ દ્વારપાળો જય અને વિજયે એમને અંદર ન જવા દીધા. એટલે સનત કુમારોએ શાપ આપ્યો કે જાઓ, તમે અમને ભગવાન સુધી જવા માટે રોક્યા છે, માટે શ્રાપ આપીએ છીએ કે તમે અસુર યોનિના થઈ અને જન્મ લેશો. એટલે અસુર યોનિમાં જન્મ પામવાનું મૂળ કારણ સંત કુમારોનો શાપ હતો. અને સંત કુમારોએ શાપની અંદર મુક્તિ મેળવવા માટે થઈને 2 વાત કરી. પહેલી વાત કે જો વેર ભાવથી ભજો તો 3 જન્મે મુક્તિ, અને દાસ ભાવથી ભજો તો 7 જન્મે મુક્તિ. જય અને વિજયે 3 જન્મની વાત નક્કી કરી. ભલે ભગવાન હારે વેર બાંધવું પડે, પણ હવે અમારે 3 જન્મમાં છૂટી જવું છે. એટલે 3 જન્મની વાત નક્કી થઈ. જય અને વિજયના 3 જન્મ, ભગવાનના 4 જન્મો થયા. ભગવાનના 4 જન્મોની અંદર પહેલો જન્મ હિરણાક્ષને મારવા માટે ભગવાન વરાહ બન્યા. ત્યારબાદ હિરણ્યકશ્યપુને મારવા માટે ભગવાન નૃસિંહ બન્યા. ત્યારબાદ જય અને વિજયનો બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ. તો એ રાવણ અને કુંભકર્ણને મારવા માટે ભગવાન રામ બન્યા છે. અને છેલ્લે જય અને વિજય ત્રીજા જન્મની અંદર શિશુપાલ અને દંતવક્ર છે. એટલે દંતવક્રને અને શિશુપાલને મારવા માટે થઈ અને ભગવાન કૃષ્ણ બન્યા છે. ભગવાનના 4 અવતાર, જય વિજયના 3 અવતાર. અને સનત કુમારો પણ કહે છે કે જો ભગવાન 4 અવતાર લેતા હોય તો અમે પણ 1 અવતાર લઈને આવીશું. અને એ સનત કુમારો હિરણ્યકશ્યપુના દીકરા પ્રહલાદ રૂપે પ્રગટ થયા છે. પ્રહલાદજી મહારાજ એ સંત કુમારોનું હિરણાક્ષને ભગવાને માર્યો. અને એ સમયે ત્યારબાદ ભગવાન વરાહ અવતાર એ પૃથ્વીને લઈ આવ્યા છે બહાર, શેષ નારાયણની સૈયા ઉપર પ્રસ્થાપિત કરી. અને ત્યાર પછી ભગવાન બ્રહ્માને કહે છે કે જાઓ બ્રહ્મા, તમે સજીવ સૃષ્ટિની રચના કરો. સજીવ સૃષ્ટિની રચના કરે એની અંદર ભગવાને સનત કુમારોની રચના થઈ. ધીમે ધીમે કરતા કરતા બધાને સંસાર ચલાવવાની વાત કરી, પણ કોઈ સંસાર ન ચલાવ્યો. ત્યારે બ્રહ્માજીએ એક સ્ત્રી અને એક પુરુષનું જોડલું ઉત્પન્ન કર્યું. એનું નામ છે મનુ મહારાજ અને શત્રુપા રાણી. એને 3 દીકરીઓ થઈ, 2 દીકરાઓ થયા. દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ આ 3 દીકરીઓ. ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા આ 2 દીકરાઓ થયા. આ 2 દીકરાઓ થયા. અને એ સમયે એને સંસાર ચલાવ્યો. ધીમે ધીમે સમય આગળ ગયો. એમાં કરદમ ઋષિ હતા. એ કરદમ ઋષિને ભગવાન બ્રહ્માજી કહે છે તમે સંસારને ચલાવો. પણ એક કરદમ ઋષિએ
સંસાર ચલાવવાની ના પાડી, કહે છે કે હું સંસારનો સ્વીકાર કરું, પણ મારે ત્યાં દિવ્ય સંતાન ન જન્મે, બ્રહ્મ જેવું જો બાળક મારે ત્યાં પ્રગટ થાય તો હું સંસારને ચલાવું. અને એ સમયે બ્રહ્માજી કહે છે કે તો એક કામ કરો કરદમ, તમે ભગવાન નારાયણની આરાધના કરો ને ભગવાન નારાયણ પ્રસન્ન થાય એટલે એમની પાસે માગજો કે તમે જે ઈચ્છા રાખો છો એ ઈચ્છા ભગવાન તમારી સંપન્ન કરે, એવી અપેક્ષા ભગવાન પાસે રાખો. કરદમ ઋષિએ ભગવાનની આરાધના કરી. ભગવાનનું તપ કરવાને લઈ અને ભગવાન પ્રસન્ન થયા. ભગવાન કહે છે કરદમ ઋષિ માગો, શું આપું? અને ત્યારે કરદમ ઋષિ કહે છે પ્રભુ તમે જો ખરેખર આપવા જ માગતા હોય તો હું એટલું જ માગું છું કે તમારા જેવો દીકરો મારે ત્યાં થાય. બ્રહ્મને એમ તો ન કહેવાય કે તમે મારી ઘરે દીકરા બનીને આવો, ભગવાનને એમ તો ન કહેવાય ને તમે મારા છોકરા બનો, તમે મારા દીકરા બનો. એટલે માગતા આવડવું જોઈએ માણસને. એટલે ભગવાનને કહે છે પ્રભુ તમારા જેવો દીકરો મારે ત્યાં થાય, આવો એક મને આશીર્વાદ આપો. ભગવાન કહે છે તથાસ્તુ. ભગવાને હા પાડી દીધી. હા પાડ્યા પછી ભગવાનને યાદ આવ્યું, લે આ કરદમ તો હજી કુંવારા છે, લગ્ન તો થયા નથી, તો મારે જન્મ ક્યાં લેવો? અરે પણ કરદમ તમે હજી પરિણા નથી, તો હું કેમ તમારો દીકરો બનીને આવું? અને કરદમ ઋષિ કહે છે પ્રભુ મારે આપને એ જ કહેવાનું છે, તમારે જે માના કુખથી જન્મ લેવો હોય ને એ તમારી માને મારી હારે પરણાવી દો, પછી તમે મારી ઘરે દીકરા બનીને આવો. એટલે મને પરણાવવાનું કામે તમારું અને મારી ઘરે દીકરા બનીને આવવાનું કામે તમારું. એટલે ભગવાન પાસે માણસને માંગતા આવડવું જોઈએ. માંગતા ન આવડે એટલે માણસ ભૂલ ખાઈ જાય છે. કઈ વાંધો નહીં કરદમ, આજથી ત્રીજા દિવસે સવારનો સૂર્ય ઉદય થશે ત્યારે મનુ મહારાજ અને શત્રુપા રાણી એની દીકરી દેવહૂતિને લઈને આવશે. અને એ દેવહૂતિને લઈને આવશે ત્યારે તમે દેવહૂતિનો હાથ સ્વીકાર કરજો, એટલે તમારો અને દેવહૂતિનું લગ્ન થશે. એ લગ્ન દ્વારા તમારે ત્યાં હું સંતાન બનીને આવીશ. આટલું કહીને ભગવાન ગયા છે. ત્રીજા દિવસનો સૂર્યોદય થયો એટલે મનુ મહારાજ અને શત્રુપા રાણી આવ્યા છે, દેવહૂતિને લઈને આવ્યા. દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા છે. દિવ્ય દાંપત્ય જીવન ચાલ્યું છે. અને એ દાંપત્ય જીવનમાં સૌથી પહેલા 9 કન્યાઓ થઈ છે, 9 દીકરીઓ થઈ છે. આધ્યાત્મિક અર્થમાં આ 9 દીકરીઓ એટલે નવધા ભક્તિ. 9 દીકરીઓ એટલે નવધા ભક્તિ છે. નવ કન્યાઓ પછી પણ ભગવાન આવ્યા છે, પછી દીકરો આવ્યો છે. આપણે ત્યાં એક દીકરી આવે અને પછી બીજી દીકરી આવે ને ત્યાં તો મોઢું ઉતરી ગયેલી કઢી જેવું થઈ જાય. એમાંય જો ત્રીજી દીકરી આવે ને, દીકરાના ઘરે ત્રીજી દીકરી, એટલે દાદીમાં આજુબાજુના ઘેરે તો જાણે કોઈ ક્યાં ઘરમાં કાળજીરી પીવડાવી ને આવું મોઢું કરીને બેહે. એટલા નિશાસા નાખે, એટલા નિશાસા નાખે. એટલે દીકરો હોય તો જ તમારું જીવન સફળ થાય એવું છે? કેટલા લોકો માનો છો દીકરો હોય તો જ જીવન સફળ થાય? હાથ છોકરો જરા, કોઈ નહીં. કેટલા લોકો માનો છો દીકરો કે દીકરી ગમે તે એક સંતાન હોય એટલે જીવન સફળ થયું? જરા હાથ છોકરો.
દીકરો કે દીકરી સાહેબ એક જ છે. સંતાન છે એનાથી મતલબ રાખો, દીકરો છે કે દીકરી છે એનાથી મતલબ ન રાખો. હમણાં મારે દ્વારિકામાં કથા જીતુભાઈ આપણે તમે આવ્યા હતા ને, ત્યાં જ એક મારે 5મો 6ઠો દિવસ હતો એટલે મને એક યજમાન આવ્યા, ટૂંકમાં બારના હતા, એ કથાના યજમાન કોઈ નહીં પણ એક અજાણી વ્યક્તિ મારી પાસે આવ્યા અને એ બેન જરા રડતા હતા. મેં કીધું બેન શું થયું? દાદા મારી ઘરે 3 દીકરીઓ છે. તો શું થયું? દીકરો નથી. અરે પણ તો શું થઈ ગયું? નથી તો ભગવાનની કૃપા હશે કે આપણી ઘરે 3 દીકરીઓ, એ કદાચ આપણા દીકરા સમાન હશે, એમાં દુઃખ લગાડવાની જરૂર નથી. અરે પણ દાદા તમે કહો છો દીકરો નથી, ભગવાનને હું સમજુ છું, પણ સમાજને કોણ સમજાવે? સમાજને કોણ કહે? એટલા દુઃખી થઈને બેન બોલતા હતા કે દાદા અમુક અમુક લોકો તો અમને ખૂબ મેણા મારે, અમારા હાથે સારા કામ ન કરવા દે, અમારા હાથથી એ લોકો અમને ક્યાંય આગળ ન થવા દે, ન બોલવાના ખરાબ શબ્દો અમને બોલે, ખૂબ દુઃખ લાગે. વાત એ સાચી છે, ખરાબ શબ્દો બોલવાથી માણસને દુઃખ લાગે. પછી મેં બેનને બહુ સારી વાત કરી, બેન તમારી ઘરે દીકરો નથી ને ભલે દીકરીઓ છતાં પણ તમે દીકરા વાળા છો, કારણ જેની ઘરે દીકરા હોય છે ને એ દીકરા એને હાચવતા નથી, એની કરતા એ દીકરો નથી હું કામનો? એ દીકરો નથી, આપણે બહુ આનંદ છે સાહેબ. જે દીકરા હોય છતાં પણ દીકરો ન સાચવે, અને એના કરતા તો દીકરીઓ સારી છે કે એક ફોન કરી અને દીકરી આપણા બાપના ઘરે આવીને ઉભી રહી જાય. આ સમાજના તમામ વ્યક્તિઓની મારી પ્રાર્થના છે કે જેની ઘરે દીકરો નથી ને એને કોઈ દિવસ ખરાબ શબ્દો ન કહેશો. આપણી ઘરે દીકરો છે એ આપણને હાચવે છે કે નહીં, આપણું કયું કરે છે કે નહીં, પેલા એ વિચારજો, પછી કોકની ઘરે દીકરો નથી જોજો. હું તો ત્યાં સુધી કહું છું, હમણાં મેં ગંગાશ્રુ બહેનોની કથા કરી ત્યાં પણ કીધું, શું કામે ને એનો ધણી ગુજરી ગયો એ એની ભૂલ છે, તો તમે એના હાથે કોઈ સારું કામ નથી કરવા દેતા. કદાચ એનો એ ગંગાશ્રુ બેનનો દીકરો પરણતો હોય છતાં પણ એની માને પોખવા ન દે. શું કામે? એની માને અબળખા ન હોય હું મારા દીકરાને પોખું. અરે સાહેબ સમાજમાંથી આ કુરિવાજોને કાઢજો અને ગંગાશ્રુ બહેનોને એના દીકરાને પોખવા દેજો, એનો આનંદ લેવા દેજો. એની માએ કેટલા સપના સેવા હોય એની ઉપર, એને આનંદ કરવા દો સાહેબ. શા માટે નહીં? એ બેન તો મને કાનમાં કહીએ, દાદા અમે વાંજ્યા છે એવું બધા કહે છે, આના મોઢા ન જોવાય, આના શુકન ન હોય. અરે સાહેબ બોલનારો હોય વાંજ્યો, કોઈકના મોઢાને કોઈકને દુઃખી શું કામ કરીએ? શા માટે કોઈને દુઃખી કરવા? કોઈકને દુઃખી કરીને જિંદગીમાં તમે કોઈ દી સુખી નહીં બનો. કોઈકને સુખી કરવાના પ્રયત્નો કરો. હું છાતી ઠોકીને ભરોસા સાથે કહું, મારો ઠાકોર તમને ખૂબ રાજી રાખશે. તમે કોઈકને સુખી કરવાના પ્રયત્નો કરો, કોઈકને દુઃખી કરવાના શું કામ પ્રયત્ન કરો છો? એ બેનને મેં ખૂબ સમજાવ્યા, બેન તમે ચિંતા ન કરો, આ તો સમાજ છે અને સમાજનું કોઈ દિવસ કાને ન નાખવું. સમાજ બોલે એમ લાગે કે આ સારું બોલ્યા છે તો આપણે અંદર ઉતારવું નથી, આપણા માટે બરાબર, અહીંથી કાઢી નાખવાનું. શું ફેર પડે છે? પણ સમાજમાં કેટલા બધા કુરિવાજો, કેટલી બધી અંધશ્રદ્ધાઓ. શું થઈ જાય? મને એક દાખલો બતાવો. ચાલો કદાચ કોઈ બેન કોઈની પતિ પત્નીને કોઈને સંતાનમાં દીકરીઓ જ હોય ને દીકરો ન હોય અને એ કદાચ સારું કામ કરે, શું થઈ જાય? કદાચ કોઈ સ્ત્રીનો ધણી ગુજરી ગયો હોય અને કદાચ એ સારું કામ એના હાથે કરે, શું થઈ જાય? શું ફેર પડે સાહેબ? જેના મનની અંદર નકારાત્મક વિચારો ભર્યા છે ને એના હાથે કોઈ દી કામ ન કરવા દેવા. જેનામાં ખરાબ વિચારો ભર્યા છે એના હાથે કામ કરવા કરતા તો લાખ દરજ્જે સારું છે જેનો ધણી ગુજરી ગયો છે એના હાથથી કામ થાય સાહેબ. જેના ઘરે દીકરો નથી એના હાથથી કામ થાય, લાખ દરજ્જે સારું છે. શું સમાજની આ રિવાજો, શું આ સમાજના વિચારો? આ જોબનપુત્રા પરિવારના આંગણે મારી પ્રાર્થના છે આપ સૌને
એટલું યાદ રાખજો, કોઈ દિવસ કોઈના દિલને દુભાવશો તો જિંદગી ભરે ભગવાન તમને કોઈ દી સુખી નહીં કરે. કદાચ પૈસો અઢળક હશે પણ મનની શાંતિ કોઈ દી નહીં આપે. જિંદગીમાં કોઈ દિવસ કોઈનું ખરાબ સ્વપ્નમાં પણ ન વિચારાય. ભગવાને જે આપણને મનુષ્ય અવતાર આપ્યો છે એ મનુષ્ય અવતારને સાર્થક બનાવો. અહીંયા તો 9 દીકરીઓ થઈ. ભગવાન કરદમ અને દેવહૂતિની ત્યાં 9 દીકરીઓ છે. અને 9 દીકરીઓ એટલે આધ્યાત્મિક અર્થમાં એ નવધા ભક્તિ છે. નવધા ભક્તિ થઈ અને નવધા ભક્તિ જ્યાં હોય ત્યાં નવધા ભક્તિનું ફળ એ ભગવાન જ હોઈ શકે. એટલે સમય ગયો અને સમયાંતરે બરાબર એવો સમય આવ્યો કે સમયને લઈ અને જેમ કાષ્ટમાંથી અગ્નિ પ્રગટે એમ માતા દેવહૂતિના ઉદરમાંથી ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. બોલીએ કપિલ નારાયણ ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. ધીમે ધીમે સમય વ્યતીત થયો અને કરદમ ઋષિએ કપિલ નારાયણ મોટા થયા એટલે કરદમ ઋષિ ઘર છોડીને તીર્થક્ષેત્રમાં નીકળી ગયા. અને ત્યારબાદ માતા દેવહૂતિ ભગવાન કપિલ નારાયણનું શરણ ગ્રહણ કરી ભગવાનનું શરણ સ્વીકાર્યું. આશાવરીમાં એ શરણ સ્વીકાર્યું અને ભગવાનને પ્રાર્થના કરીને કહે છે, માએ ભગવાનનું શરણ સ્વીકાર્યું છે. અને ભગવાનને પ્રાર્થના કરતા માં દેવહૂતિ બોલ્યા છે, તમ ત્વાગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસારતરો કુઠારમ જિજ્ઞાસયાહં પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદમવિદાં વરિષ્ઠં નમામિ સદ્ધર્મવિદાં વરિષ્ઠં. પ્રભુના શરણ સ્વીકાર્યું. સંસાર રૂપી વૃક્ષને કાપવા માટેના હે કુહાડા સમાન કપિલ, હું આપના શરણે આવી છું. માં ભગવાનનું શરણ સ્વીકારે છો, દીકરાનું નહીં. હું આપના શરણે આવી છું. પ્રભુ મને માર્ગ બતાવો. મને આપનો માર્ગ બતાવો. મને આ જીવનને ધન્ય બનાવવાનો કોઈ માર્ગ બતાવો. એટલે ભગવાન કપિલ ગીતાનો ઉપદેશ આપીને કહે, યોગ આધ્યાત્મિક પૂષાં મતો નિશ્રેયસાય મે અત્યંતો પરતિર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. દુઃખસ્ય ચ સુખસ્ય ચ. માં આ દુનિયામાં શ્રેયસ્કરમાં શ્રેયસ્કર જો કોઈ માર્ગ હોય તો એ યોગ માર્ગ છે.
યોગ દ્વારા શ્રેય થાય. શ્રેય એટલે કલ્યાણ. ઘણી વખત એમ કે બધા યોગ કરો, યોગ કરો. મને હમણાં 2 જણા કહે કે તમે યોગ કરતા થઈ કે તમે નકર બેહવાનું હોય ને તમે યોગ કરો. કોણ ધોળા કરે? યોગ કરો કે કે બહુ મજા આવશે, બહુ આનંદ આવશે. એટલે પછી મેં એને, જો કે યોગ એ આપણો વૈદિક પરંપરાથી આદિ અનાદિ ચાલુ આવે છે. યોગ કરવાથી માણસનું શરીર સ્વચ્છ રહે છે, સ્વસ્થ બને. સાચી વાત. પણ હું મારી ભાષામાં કહું તો યોગ કરવાની હારે હારે યોગ્ય કરો ને તોય જીવન સ્વચ્છ અને સ્વસ્થ બને સાહેબ. યોગની હારે યોગ્ય પણ કરવું જરૂરી છે. એટલે જીવનમાં યોગ્ય પણ હોવું જોઈએ. માં આ સંસારની અંદર મળેલા મનુષ્ય અવતારને સાર્થક બનાવવા માટેનો જો કોઈ શ્રેષ્ઠ ઉપાય હોય તો એ છે સત્સંગ. માં સત્સંગ કરજો, ભગવાનના નામનો રટણ કરજો, ઈશ્વરના નામનો મહિમા ગાજો અને સંતોનો સંગ કરી અને જીવનને ધન્ય બનાવજો. ઈશ્વરનો મહિમા ગાય અને આ જીવનને ધન્ય કરજો. સંતોનો સંગ ક્યારે મળે? જ્યારે ભાગ્યમાં હોય. સંત સમાગમ દુર્લભ ભાઈ. સંતનો સમાગમ તો બહુ દુર્લભ છે. ભાગ્યમાં હોય તો મળે. માટે માં સંતોનો સંગ કરજો. માં સંતોનો સંગ કરજો શબ્દ સાંભળ્યા એટલે માં દેવહૂતિએ પ્રશ્ન કર્યો, બાપજી પ્રભુ આ દુનિયામાં સંત કોને કહેવાય? આ દુનિયામાં સંત કોને કહેવાય? જે નિખાલસ સંતો જે છે, જેની અંદર કરુણા ભરી છે, જેમાં પ્રેમ ભર્યો છે, જેમાં લાગણી ભરી છે, જેને હેત છે બધા પ્રત્યે, જેને વાલ છે. તમે જુઓ આમ સંતો કેટલા અમુક સંતો તો કેટલા નિરાળા હોય. ગમે તે માણસ હોય એને તરત જ આમ પોતાની બાથમાં ભરીને બેઠા હોય. એની નિખાલસતા હોય સાહેબ. એને કોઈ જાતનો આમ પેલું ના હોય, પણ એને આનંદ હોય કે હું એક જીવને મળ્યો. આપણી દ્રષ્ટિ એને જોવે અલગ પ્રકાર, પણ એ સંત છે સાહેબ. સંત બળે પરમારથી. સંત તો બહુ પરમારથી હોય, કોકનું કલ્યાણ કરે, કોકને અડેન તો એનું કલ્યાણ થઈ જાય. કારણ કે નિખાલસ સંતો હોય સાહેબ. એ નિર્દોષ ભાવથી એ સંતો સમાજને ઉપદેશો આપતા હોય. માં જેની આંખમાં કરુણા ભરી છે. હવે સત્ય ને સંતોની વાત કરું. સંત કોને કહેવાય? સાચા સંતો. અને એક વાત આપણા મગજમાં એક વાત બહુ ખૂબ એક ઘર કરી ગઈ છે કે જેને ઘર મૂકી દીધું હોય, જંગલમાં વયા ગયા હોય, જેને ભગવા કપડા પહેર્યા હોય, આને સંત કહેવાય. જરૂરી નથી સાહેબ ભગવા કપડા પહેરવા સંત થવું. ના, આ સંસારમાં રહી અને પણ જો કોઈકની સેવા થઈ જાય અને બીજા જીવાત્મા પ્રત્યે પ્રેમ જાગી જાય ને તો પણ આ ધરતીનો સાચો સંત છે સાહેબ, જેને બીજા જીવાત્મા પ્રત્યેનો પ્રેમ છે. જરૂર નથી, એવું નથી લખ્યું કે કોઈને સાધુ થવું એટલે કઈ કપડા પહેરવા, ભગવા કપડા પહેરવા તો સાધુ થવાય. ના, તમે સંસારમાં રહીને પણ સાધુ બની શકો છો. સંસારમાં રહીને પણ સંત બની શકાય છે. હવે પણ આગુ જવાની ક્યાં જરૂર છે? આ જોબનપુત્રા પરિવારમાં જે લોહાણા સમાજમાં બેઠા છીએ એના સંત જલારામ બાપા એ સંસારી જ હતા. એ પણ સંસારી હતા. અને છતાં પણ સંત કહેવાય.
મજૂરી કરીને જે રૂપિયા લઈ આવે ને એ રૂપિયામાંથી બીજાને ખવડાવી દે ને સાહેબ, એને આ દુનિયાનો સંત કહેવાય સાહેબ. મજૂરી કરે અને છતાં પણ કોઈકને જમાડી દે, એ આ દુનિયાનો સાચો સંત છે. એક સમય હતો કે જલારામ બાપા પૈસા મેળવવા માટે મજૂરી કરતા હતા. એક સમય એવો હતો કે જલારામ બાપા પૈસા મેળવવા માટે મજૂરી કરતા હતા. અને એક સમય એવો આવ્યો કે હવે લક્ષ્મીજી જલારામ બાપાની ઘેરે આવવા માટે વિનંતી કરે છે કે મને લ્યો ને, મને સ્વીકારો ને, મને સ્વીકારો ને. કેટલો સમય સાહેબ, યુગ પરિવર્તિત થયો આખો. બીજાની સેવા કરનારો માણસ સંત હોઈ શકે છે. માં, સંતોની સેવા કરજો. સંતોનો સંગ કરજો. સંતોના સંગમાં તમને આનંદ મળશે. સાધુના સંગથી તમારા પાપો ધોવાઈ જાય છે. રામચરિતમાનસની ચોપાઈનું પદ છે, એક ઘડિયાધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કોટિ કટે અપરાધ. तुलसी संगत साधु तुलसी संगत साधु की कोटि कटे अपराध. સંતના સંગથી આપણો અપરાધ ક્ષમી જાય છે. માં, સંતનો સંગ કરજો. મળેલા મનુષ્ય અવતારમાં કોઈ દિવસ તમે આ શરીરમાં ક્યારેય મોહ ન પામતા. આ શરીર તો માત્ર એક તમને આ ઉપરથી આ ચામડી ચડાવી છે ને એટલે સારું લાગે છે, બાકી તો અંદર તો હાડ અને માંસ જ ભર્યા છે, એમાં કોઈ સંશય નથી. માને જ્ઞાનનો ઉપદેશ આપ્યો અને એક વચન અંતે કહ્યું, માં, જીવ જે ભગવાનને ગર્ભની અંદર જે સ્તુતિ કરે છે, જે વાયદો આપ્યો તો ભગવાનને, એ વાયદો યાદ કરજો. એ વાયદો ભગવાનનો યાદ કરજો. શું કહ્યું ભગવાનને? આ દરેક જીવાત્મા જેટલા અહીંયા બેઠા છો ને, આ ધરતી પરના દરેક જીવાત્મા ભગવાનને પ્રાર્થના કરે છે માના ઉદરમાં. માના ઉદરની અંદર હોય ત્યારે ભગવાનને પ્રાર્થના કરે છે. શું કહે છે? હે પ્રભુ, તમે મને અહીંથી છોડાવી દો અને તમે મને અહીંથી છોડાવો ને પછી જિંદગી ભર તમને કોઈ દિવસ નહીં ભૂલું. પણ થાય છે એવું, ભગવાન બરાબર માના ઉદરમાંથી એને છોડાવે ને એટલે છોડાવતાની સાથે જ બાળક રડવા લાગે, ઉવા ઉવા ઉવા, હું અહીંયા તું ન્યા, હું અહીંયા તું ન્યા. હવે સમય પડશે ત્યારે તને યાદ કરીશ. પણ આ દુનિયામાં મહાપુરુષો કહે છે, बात करना है मना मत किसी से बात कर, जो वादा तूने गर्भ में किया था उसको प्यारे याद कर. જે વાયદો તે માના ગર્ભની અંદર આપ્યો હતો એને યાદ કર. ગર્ભમાં જે વાયદો હતો એ વાયદો યાદ કર.
માને માધ્યમ બનાવી કપિલ ગીતાનો ઉપદેશ આપી અને ભગવાન કપિલ નારાયણ કપિલ ગીતાનો ઉપદેશ કરવા માટે નીકળી ગયા છે. ત્યારબાદ ભગવાન કપિલ નારાયણ ગંગા અને સાગરનું જ્યાં મિલન થાય છે ત્યાં આગળ ગયા. ધીમે ધીમે માએ પોતાને મળેલું જે જ્ઞાન છે એને ક્રિયા પ્રમાણેનું યોગ માર્ગને શ્રેય કરી અને પોતાના દેહનો ત્યાગ કર્યો. અને જે જગ્યાએ માનો દેહ ત્યાગ થયો એ જગ્યાએ બિંદુ સરોવરના કિનારે માએ પોતાનો દેહ ત્યાગ કર્યો એટલે માને ત્યાં સિદ્ધિ મળી અને સિદ્ધિ મળી એટલે એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપુર. આજ પણ એ અમદાવાદથી આગળ જઈએ એટલે પાટણ અને પાટણમાં સિદ્ધપુરના એ બિંદુ સરોવરના કિનારે કોઈ પણ દીકરો પોતાની માનું શ્રાદ્ધ કર્મ કરે એટલે ભગવાન કપિલ નારાયણ એની માને મુક્તિ આપે. આવું ફળ ત્યાં સિદ્ધપુરની અંદર રહ્યું છે. માનું જો શ્રાદ્ધ કરવું હોય તો સિદ્ધપુરમાં જવાનું અને બાપનું શ્રાદ્ધ કરવું હોય તો બિહારમાં ગયાજીમાં જવાનું. ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરવાનું. એ તૃતીય સ્કંદને વિરામ આપ્યો અને ચતુર્થ સ્કંદમાં હવે પ્રવેશ કરાવ્યો. અને એ ચતુર્થ સ્કંદનો પ્રવેશ કરાવતા ભગવાન બાદરાયણ બોલ્યા છે. ભગવાન વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવતનો ચોથો સ્કંદ પ્રારંભ કરે અને ભગવાન બોલ્યા, યોऽन्तઃ પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તા સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તા સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામના. પ્રભુ, જે મારા જીવનની ક્રિયાઓ છે, હું જમી શકું, હું ભોજન કરી શકું, હું ચાલી શકું, આ બધી જ ક્રિયાઓ પ્રભુ તમારી કૃપાને લઈ અને ચાલે છે. તમારી કૃપા ન હોય તો મારું કશું ન ચાલે. તમારી કૃપા હોય તો આ બધી વસ્તુ થઈ શકે, નકર ન થઈ શકે. એટલે ચોથો સ્કંદ વિસર્ગ લીલા છે અને એ વિસર્ગ લીલામાં ભગવાન દત્તાત્રેયના પ્રાગટ્યની કથા કરી કે અત્રિ અને અનસુયાને ત્યાં સ્વયં ભગવાન દત્તાત્રેય પધાર્યા છે, જેમણે ગુરુનો મહિમા બતાવ્યો છે. 24 ગુરુઓ બનાવ્યા. ગુરુના મહિમાની વાત દત્તાત્રેય મહારાજે બતાવી. ત્યારબાદ કહે છે કે મનુ મહારાજને ત્રીજી દીકરી હતી પ્રસૂતિ, દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. એમાં પ્રસૂતિ જે છે એ પ્રસૂતિને ત્યાં, એ પ્રસૂતિના લગ્ન થયા દક્ષ પ્રજાપતિને ત્યાં, અને દક્ષ પ્રજાપતિને ત્યાં 16 કન્યાઓ થઈ. એમાંથી 13 કન્યાઓ ધર્મને આપી, એક કન્યા પિતૃગણને, એક કન્યા અગ્નિને, અને એક જે કન્યા હતી એ ભગવાન શિવને પરિણ્યા છે. અને ભગવાન શિવને જે ભવાની પ્રેરણા છે એ ભવાની બાપના ઘરે આવી અગ્નિમાં બળી મરી અને પોતાનો દેહ ત્યાગ કર્યો. આ શબ્દને સાંભળ્યા એટલે
પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે, બાપજી પેલા તો મને એ કહો કે આ દીકરી બાપના ઘરે આવી ને બળી મરી, એનું મૂળ કારણ શું? બાપના ઘેર શા માટે બળી મરી? એવું તેને કયું દુઃખ આવ્યું કે એને એના બાપના ઘરે આવીને બળી મરવું પડ્યું? શું થયું? આ કથા મને જરા વિસ્તારથી કઈ બતાવો. સાંભળ રાજા. એક વખતના સમયે દક્ષ પ્રજાપતિને પ્રજાનો નાયક બનાવવામાં આવ્યો છે, અને એ પ્રજાના નાયકની અંદર સભા ભરીને જ્યારે બધા લોકો બેઠા છે ને એ સમયે દક્ષની સૌ લોકો રાહ જુએ છે. જ્યારે દક્ષ પ્રજાપતિની રાહ જુએ છે, અને એ સમયમાં ભગવાન શિવ સભામાં બેઠા છે, બ્રહ્માજી બેઠા છે, બધા લોકો બેઠા છે. અને દક્ષ પ્રજાપતિ આવે છે એટલે તમામ વ્યક્તિઓ ઉભા થયા, પણ ભગવાન શિવ ઉભા ન થયા. ભગવાન શિવ ઉભા ન થયા. દક્ષ પ્રજાપતિ ભગવાન શિવ માટે ન બોલવાના શબ્દો બોલે છે કે જેને સંસારનું કોઈ જ્ઞાન નથી, જેને કોનો આદર અને કેનો સત્કાર કરવો, કોનો વિવેક કરવો એનું ભાન નથી, એ માણસને કોણે અહીંયા આવકાર આપ્યો? એને કોણે બોલાવ્યો? એને શિવજી માટે ન બોલવાના શબ્દો બોલે છે ને એ સમયે નંદી આદિ ગણોએ દક્ષ પ્રજાપતિને સાવધાન કર્યું, પણ એ ન સમજ્યો. એટલે નંદીએ એને શ્રાપ આપ્યો કે જા દક્ષ, હું તને શ્રાપ આપું છું કે તું ક્યારનો મેં કરે છે, એટલે મેં કરવા વાળો બકરાના મોઢા વાળો બનીશ. મેં કરવા વાળો બકરાના મોઢા વાળો બનીશ. આ શબ્દ સાંભળ્યા અને વાતાવરણ થોડુંક ઉગ્ર બની ગયું. એટલે ભગવાન શિવ નંદી આદિગણોને લઈ અને સાથે નીકળી જાય છે. કૈલાસમાં ગયા. આ બાજુ દક્ષ પ્રજાપતિએ વટ હુકમ બહાર પાડ્યો. યજ્ઞાદિ કર્મો થશે, તમામ દેવી દેવતાઓના સ્થાપન હશે, તમામને સ્થાન મળશે, તમામને ભાગ મળશે, પણ શિવજીને કોઈ ભાગ નહીં. શિવને કોઈ ભાગ નહીં. પણ પોતાનું થયેલું અપમાન લાગ્યું એટલે અપમાનનો અગ્નિ એ દક્ષને બાળે છે. એટલે દક્ષ એ અગ્નિ અપમાનનો બદલો લેવા માટે થઈ અને એક યજ્ઞનું આયોજન કરે છે. અને આપણે આવું જ હોય. અહીંયા કોઈ કે આપણું અપમાન કર્યું ને એટલે આપણે રાહ જોતા હોય ક્યારે આપણો વારો આવે. આપણે તરત જ સમયનો લાગ જોઈએ, અમારો વારો આવવા દો એટલી વાર છે. આજ તમે ભલે તમે ઘા કરી ગયા છો, અને આપણે સમય આવે એટલે છોડીએ નહીં હોય ને, જિંદગી ભર ન છોડીએ. અને જ્યાં સુધી આપણે બદલો લઈ ન લઈએ ને ત્યાં સુધી આપણને નિરાતે ન થાય. બદલો લીધા પછી આપણને તો જમવું ભાવે. ત્યાં સુધી એકને એક વાત યાદ આવ્યા કરે, આણે મારું અપમાન કર્યું, આણે મારું અપમાન કર્યું. એટલે દક્ષ પ્રજાપતિએ અપમાનનો બદલો લેવા માટે થઈને યજ્ઞ કર્યો છે. ઘણા બધા કામની પાછળ ઘણા બધા એના હેતુ કંઈક અલગ હોય. જેમ કે આપણી આ સત્તા છે, આપણે આ સત્તાનો શું મૂળ હેતુ શું છે જીતુભાઈ? આનો મૂળ હેતુ શું છે આપણો?
પિતૃ મોક્ષાર્થનો. હવે હું આપને એક વાત કહું, તમારા પિતૃઓને મુક્તિ મળી ગઈ તો હવે હું હેતુ રહ્યો બાકી? તો હવે આ 4 દિવસ રહ્યા એમાં શું કરવાનું? 4 દિવસમાં બસ એ શીખવાનું છે કે આપણે કોઈ દિવસ કોઈને નડીએ નહીં. આવું શીખાઈ જાય એટલે આપણું જીવન સફળ. આપણે કોઈ દી કોઈનું અપમાન ન કરીએ, આપણે કોઈ દી કોઈને દુઃખ લાગે એવા શબ્દો ન બોલીએ, એટલે આપણી આ સપ્તાહ સફળ. બાકી તમે એટલું યાદ રાખજો કે આ સપ્તાહ કર્યા પછી તમે કોઈકને દુઃખી કરતા રહો ને તો તમારા પિતૃ કે આને સપ્તાહ ન કર્યો તો સારું હતું, આનામાં કે સુધારો જ ન આવ્યો. અને સુધારો લાવવો જરૂરી છે. બીજા કોઈને આવે કે ન આવે, જોબન પુત્રા પરિવાર વાળા સુધરી જજો. અને તમારે સુધરવાનું છે કે નહીં? ભાઈ ને સુધરવાનું ને એ કે બગડ્યો જ નથી સુધરું હું એ કે. અને આપણે આ કથા શું કામ છે? બગડેલાને સુધારવા માટે નહીં. હા યાદ રાખજો, મારી કથા બગડેલાને સુધારવા માટે કથા નથી. તો અરે સુધરેલા બગડી ન જાય એની હાટુ આ કથા છે. કે બગડેલાને સુધારવા એ મારી થોડી જવાબદારી છે. સુધરેલા બગડી ન જાય એના માટે કથા છે. બાકી બગડેલા તો બગડેલા જ રહેવાના. એ બગડેલા કોઈકની હારે બેસે તો એ બીજાને બગાડશે. એક ટમેટું બગડેલું હોય તો એ 3ને બગાડે. એટલે હારા ટમેટાને ધ્યાન રાખવું, બગડેલા ન બેહવું. બગડેલાને રાખવું એ બધું ખૂણામાં સોફે. એને એમ થાય મને સોફે બેહારો, એની માથે પંખો દેવો. પ્રશાંત, જોકે ભગવાનની કૃપાથી આ જોબનપુત્રા પરિવારમાં તો હજી કઈ ફરિયાદ નથી આવી. નકર મને તો અમુક કહી જાય દાદા બીજું તો કઈ નહીં, આ પરિવારને જરાક આમ થોડોક પરિવાર લોકો એકબીજાની વાત માને ને એવું કરજો કઈ. નકર હગો ભાઈ હગા ભાઈની વાત ન માનતો હોય. પણ એ તો ભગવાનની કૃપા છે. આ 6 ભાઈઓ બધા એકબીજાની વાત તો માને છે. અને ન માનતા હોય તો અંદરો અંદર આજથી સમજી લેજો માનવાનું. હો હા, અહીં તમે આ હું તો તમને હું બહુ સ્પષ્ટ વક્તા, તમને કહી દઉં. મને કોઈ દિવસ કોઈનો ડર નહીં કે તમે બીજી વખત મારી પાસે કથા નહીં કરાવો તો કઈ નહીં. તમે નહીં કરાવો બીજો આ ગમે ત્યાંથી ગોતી આવીને દેહે. મારે ક્યાં ગોતવા જવું છે? ભગવાન દેહે ગમે. હું તમારી પાસે કામ માંગુ? પણ મારે તમને જે કેવું પડે એ મારે સ્પષ્ટ કેવું પડે. હું તમને એકાંતમાં કહું ને તો તમારી ઉપર અસર ન પડે. જાહેરમાં કહું તેની અસર થાય. અમુકને તોય ન થાય. મરી જાય ને ટીપી ટીપીને તોય એ લોઢું ગરમ જ ન થાય. પણ ભગવાનને કહીશ કે કદાચ થોડા ઘણા અપવાદો, થોડા ઘણા મતાંતરો હોય તો એ ભગવાન આ જોબનપુત્રા પરિવારના સભ્યમાંથી મતાંતરો નાખી દઈ અને આ બધાને એવા સુખી બનાવજો ને કે ફરીવાર પાછી મારી આ કથા બેહાડે. કથાનો બેહાડો તો કઈ નહીં, પણ તમે બધા એક થઈને લેજો. ભલે તમે વ્યવસાયથી રહેવામાં અલગ અલગ હોય, કારણ કે આટલા બધા મોટો પરિવાર એક ઘરમાં ન રહે. નકર હામાં ઉભા ભટકાવ તમે. તમે અલગ રહ્યો એની મને વાંધો નથી, પણ તમે માત્ર શરીરથી ભલે અલગ રહેતા હોય પણ મારા બાપ ઠાકોરજી કરીને આ બધા મનથી એક રહેજો. કારણ મનથી એક રહેશો ને તો તમારા પિતૃઓ રાજી થશે. તમારે બીજી વખત કથા કરવાની જરૂર નહીં પડે. બાકી નકર તમે જો આમ પેલું આમ કર્યા કરતા હશો ને અંદરો અંદર, મને ખબર નથી તમે કરો છો કે નહીં એ મને ખબર નથી. પાછી તમે પાછા એમ કહેતા ને દાદા ક્યાંથી ગોતી આવું જવું ન હોય ને તમારામાં જો મતાંતર તો કોઈ દી આવે નહીં. અને હોય તો ભગવાનને કહું આ 7 દીની કથા સાંભળીને તમારી અંદરથી બધા જ વેરભાવો અને દ્વેષ ભાવો નીકળી જાય, જેથી કરીને તમારું જીવન સફળ બને. ભગવાન તમને જે અવતાર આપ્યો છે એ મનુષ્ય અવતાર સાર્થક બને. એટલા માટે આપ સૌ લોકો ભાગવતના માધ્યમથી ખુશ બનજો. આપણું કોઈક અપમાન કરી જાય ને તો અપમાનનો બદલો અપમાનથી ન લેવો પાછો, પણ અપમાનનો બદલો પ્રેમથી લેવો, જેથી કરી અને એ માણસને અંદરથી વસવસો થઈ જાય કે મેં ખોટું કરી નાખ્યું હતું, આ કામ મારાથી ખોટું થઈ ગયું. પણ અહીંયા દક્ષ પ્રજાપતિએ અપમાનનો બદલો લેવા માટે થઈ યજ્ઞ કર્યો. અને જે યજ્ઞ કરવાનો હતો એ યજ્ઞની શરૂઆત થઈ અને યજ્ઞનો દિવસ આવ્યો. તમામ દેવી દેવતાઓને આમંત્રણ મળ્યા, પણ પોતાની દીકરી ભવાની અને ભગવાન શિવ એના જમાઈને કોઈ આમંત્રણ ન મળ્યું. અને એ સમય બરાબર કૈલાસની અંદર ભગવાન શિવ વક્તા બન્યા, માં ભવાની શ્રોતા બન્યા. અને એ સમય ભગવાન શિવ જ્યારે કથા કરે છે
ત્યારે એક પછી એક વિમાનો આકાશમાંથી નીકળ્યા અને એ દેવતાઓ ચાય કરી, જાણી જોઈ અને કૈલાસ ઉપરથી નીકળ્યા. ચાલો જોતા જોઈએ દક્ષનો જમાઈ અને દીકરી શું કરે. અને રામચરિત માનસમાં પ્રસંગ બહુ વિસ્તારથી લખ્યો, બહુ સરસ લખ્યું છે અને માનસકાર બોલ્યા છે. સતી બિલોકે વ્યોમ વિમાના જાત ચલે સુંદર બીગાના. સતી જ્યારે ભગવાનની પાસે કથા સાંભળે છે અને એ સમયે એક પછી એક વિમાનો નીકળ્યા એટલે ભવાનીનું મન એમાં ગયું નથી. આપણે અહીંયા થતું એવું, આ કથા હું આમ કથા વાંચતો હોય ને તમે બેઠા હોય, મારી સામું જોઈને બેઠા હોય અને બાજુમાં જરાક એવા થાય ને એટલે કથા મૂક પડતી ન્યા અહીં શું થયું કે તરત ને આપણો જીવ ચોટે. આ જરીક આવડા આ કેમેરા વાળા ભાઈ જરીક આમથી આમ હાલે ને એને સામું જોવે, આ હવે ક્યાં જાય? અરે ઈ જ્યાં જાય ને તું અહીંયા જા ને, તું કથામાં ધ્યાન રાખીને. આપણું મન બહુ ચંચળ છે સાહેબ, ગમે તેમ કરો પણ એક જગ્યાએ બેહે જ નહીં. એને તમે ગમે એટલું કથા એને કથામાં બેહાડો પણ એ કથામાં બેહે જ નહીં. અનેક પ્રયત્નો કરો. ભવાની બરાબર બેઠા છે ને ઉપરથી વિમાન નીકળ્યા એટલે ભવાનીએ પ્રશ્ન કર્યો, પ્રભુ આ વિમાન ક્યાં જાય છે? આ દેવતાઓ ક્યાં જાય છે? આ ધર્મસભા છે કોઈ? ના ભવાની. તો પછી આ દેવતાઓ, અરે એ તમારા પિતાશ્રીના ઘરે જાય છે. અરે મારા પિતાશ્રીના ઘરે? શા માટે? તમારા પિતાશ્રીના ઘરે આજે યજ્ઞ છે. મારા બાપની ઘરે યજ્ઞ અને મને ખબર નહીં? હા ભવાની, પણ આવું કેમ? તો કહે છે ભવાની, તમારી અને મારા પિતાશ્રી વચ્ચે થોડોક અણબનાવ બની ગયો છે એટલે અપમાન કરવા માટે થઈને આ યજ્ઞ રાખ્યો છે. એટલે તમામ દેવી દેવતાઓને આમંત્રણ મળ્યા છે, આપણને કોઈ આમંત્રણ નથી મળ્યું. આપણને કોઈ આમંત્રણ નથી મળ્યું. ભવાની કહે છે ચાલો ને પ્રભુ આપણે જઈએ. ભગવાન કહે છે ના જવાય નહીં. અરે પણ હું તમને અને મારા પિતાશ્રીને બેને સાથે બેસાડી અને તમારા બેનું સમાધાન કરી દઈશ. તમારા મનના જે અંદર પડેલા જે તમારા બેના વિખવાદો છે એને હું શમી દઈશ, એને શાંત કરી દઈશ. ચાલો ને જઈએ. ભગવાન શિવે ના પાડી. ભવાનીએ બીજી વાર કીધું એટલે ભગવાન કહે છે ભવાની, જ્યાં આવકાર ન હોય ત્યાં કોઈ દી ન જવાય. ભલે એની ઘરે સોનાનો વરસાદ થતો હોય પણ જો આવકાર ન હોય તો કોઈ દિવસ ન જવું. એટલે લખવું પડે, આવ નહીં યાદર નહીં નહીં નૈનું માને વો ઘર કબહુ ન જઈએ ભલે કંચન વરસે મેઘ. જ્યાં આવકાર ન હોય ત્યાં કોઈ દિવસ જવું નહીં. આદર ન હોય, જેની આંખોમાં આપણા પ્રત્યે લાગણી ન હોય, જેના મોઢામાં આપણા પ્રત્યેનો ભાવ ન હોય, ત્યાં જઈને શું કરવાનું? શું કરશો ત્યાં જઈને? આવકાર ન હોય ત્યાં કોઈ દિવસ જવું નહીં. ભગવાને ના પાડી ફરી વાર કથા કરવાનો પ્રારંભ કર્યો. ભગવાન કથા કરે છે, ભવાની બેઠા છે, આંખો વીચી ગયા છે, નજર નીચે છે અને ભગવાન તો કથા કરતા ગયા પણ ભગવાન સમજી ગયા ભવાની અહીં બેઠા છે પણ ખાલી શરીરથી, મનથી બાપના ઘરે પહોંચી ગયા. અને મન તો ગમે ત્યારે ગમે ત્યાં આવ્યું જાય ને. તમે કથામાં બેઠા હોય તો આપણું મન તો ક્યારેક ક્યાંનું ક્યાંય પહોંચે. એવું જરૂરી નથી કે અહીંયા જ બેહે, ગમે ત્યાં પહોંચી જાય મન આપણું. તો ભગવાન શિવ સમજી ગયા એનું મૂળ એક કારણ હતું, કારણ કે ભવાની સામે પ્રતિસાદ આપતા હતા અને આપણે કથાઓનો પ્રતિસાદ મળતો ને સામે. જ્યારે પેલાઓની કથા હવે એ નકલી ગયું, કારણ કે થોડુંક હવે આમ સમય પરિવર્તિત થયો ને એટલે પહેલાના યુગમાં કથા થતી ને
તો એ કથાની અંદર જ્યારે વડીલો છે એ આટલા બધા આઘા ન બેસતા, એમ હાવ માંડવીની આમ નજીક જ બેઠા, ત્યારે આવી માંડવી નહોતી, આવા સ્ટેજ નહોતા, કાંઈ નહોતું. 4 બેલા મૂક્યા હોય રાજુલાના, અને એ બેલાની ઉપર ગામમાંથી કોકની ઘરેથી એક પાટ ગોતી એવા હોય, અને એ પાટને ચારેય ખૂણે ચારેય પાયાથી કેળના સ્તંભ જડ્યા હોય. એ કેળના સ્તંભ એવડા મોટા હોય કે એના જે પાંદડા હોય ઉપર હોય ને એ વળી પાછા આમ ભેગા કર્યા હોય, ન્યા હોતળી બાંધી હોય. અમારી પેલી કથાની વાત કરું છું, આ અનુભવ છે મને. આજથી 17 વર્ષ પહેલા જયારે મેં પેલી કથા વાંચી ત્યારે વળી પાછા ઉપરથી આમ એને ઓલો સરસ મજાનો ગાલીચો નાખ્યો હોય, અને બાજુમાં બરાબર ઓલી સાડીની સરસ મજાની ડિઝાઇન બનાવી. એમાં જો પાઇટ આમ આમ જરાક આમ આમ અડો ને આમ આખી આમ હલતી હોય, એટલે એમાં આમ તાળી પડતી જ નહીં. હું પાડતો ને તો આખી આમ થતી, બંધ થઈ ગયો પાડતો. મેં કીધું કે આ હું આમ તાળી પાડવા દે ને તો હું પડે હેઠો. એટલે અને ત્રીજે દિવસે તો માઇક એવા આપ્યા હોય ને પેલા ધોહરા જેવા થાય. પંકજભાઈ નું સાઉન્ડ એવું છે ને એટલે આજ ગળું હાલે છે, બાકી ન કરી એમને તો બેઠા બેઠા બોલાય એવી પરિસ્થિતિ જ નથી આજે. તો એટલું દુખે છે ગળામાં, એટલે એકવાર એને સાઉન્ડ ને વધાવો આટલો સાથ આપે છે. આજ 2 ડોઝ લીધા ને તો દુખાવો બંધ થતો. બોલો, હવે 4 દી છે ઠાકોરજીને કે 4 દી એમ કેમ પતી જાય ને, તમે પ્રાર્થના કરજો મારા ગળાને થોડું કંઈક સારું થઈ જાય, કંઈક બોલાય. નકરા બોલવાની ઈચ્છા નથી થતી આજે. બે ટાઈમની દવા હું એક ટાઈમમાં લઈ લઉં છું, સારું થાય તો. મેં કીધું એટલે બરાબર એ ગામડામાં જયારે કથા થતી ને ત્યારે આમ બધા આમ નજીક જ બેઠા હોય. આવ સમજો ને, સત્યનારાયણની કથામાં કેમ બધા બેઠા હોય એમ. તો ભટ્ટ બાપા કથા કરતા હોય ને એટલે ગવઢિયા બધા પાઘડી વાળા દાદા બધા બેઠા હોય, અને પાઘડી વાળા દાદા બેઠા હોય એટલે એમાંથી એકાદ દાદાને ટેવ હોય, એટલે ભટ્ટ બાપા ખાય કે હારી વાત કરે એટલે શું કે સીધું હરે નમઃ, જોરથી બોલે હરે નમઃ. એટલે આના 2-3 ફાયદા થતા. એક તો ભટ્ટ બાપાને ખબર પડી જાય, ગોર બાપાને, કે આ લોકો કથા મારી સાંભળે છે અને મજા આવે છે એટલે એને હરે નમઃ કર્યું. બીજું, જેટલા પણ બેઠા હોય એના બધાના કાને અવાજ પડે હરે નમઃ, એટલે એ લોકો પાછા બોલે હરે નમઃ, એટલે કેટલો ભગવાનનો નાદ થયો. અને ત્રીજું, એકાદો હોઈ ગયો હોય તો ઈ ઝપકીને જાગી જાય. અમુક અમુક કથામાં હુવા હોતા આવે, અને અહીંયા તો નથી આવતા ને. જોજો ને એસીમાં આમ કે આમ મંદિર હોઈ જાય છે, અને આજુબાજુ વાળા જાગતા હોય ને હુઈ ગયા હોય ને કોક, તો એને ઉઠાડજો, એને ઉઠાડજો. કારણ મહાપુરુષો એમ કહે છે જે માણસ કથામાં આવીને હુઈ જાય ને એ બીજા જન્મે સાપ બને છે. શું બને છે? બીજા જન્મે સાપ બને છે. પણ એનાથી બહુ એક બહુ બીજી વાત છે કે બાજુવાળો માણસ હોઈ ગયો હોય ને એની બાજુવાળો જાગતો હોય, અને જાગતો માણસ જો હોતેલા ન ઉઠાડે ને તો બીજા જન્મે ઈવડો ઈ મદારી બને છે. અને તમે જુઓ આવું જ બને. આ જન્મે જે સાપ અહીંયા આવીને હુઈ ગયો એ બીજા જન્મે સાપ બને, અને એની બાજુવાળો બીજા જન્મે મદારી બને. એટલે મદારીનું કામ હું ઓલા કરંડિયાને આમ ભોકો મારે, ઉઠ ઉઠ, એટલે તઈ એ વખતે ઉઠાડવા એના કરતા આ વખતે ઉઠાડી દેવા, એટલે ભાઈ ઉભો થાને, તારે સાપ થા હોય તો તું વયો જા, અમને હું કામ મદારી બનાવીશું? અમને તો મદારી બનાવવાનું રહેવા દે તું. પિન્ટુ
પણ આમ સારું છે તું જાય છો એટલે અમારે તો કઈ ઉપાય નથી કે અમારે મદારી નહીં બનવું પડે. હુઈ જતો નહીં બટુકભાઈ, દર્શન તું ધ્યાન રાખજે. કે તારે આવતા વખતે તબલાને શું કાઢવાના? આમ 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 એક્સપ્લેન કરી તો કે આમ આવું છું હોય તો શું કરે? આમ આમ બટુકભાઈ આમ 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 નહીં, આમ વગાડો તો. તમને આ લોકો આમ આમ મજા આવે છે ને? હે ભારે આનંદ છે. જોબનપુત્રા પરિવાર હાચવે બહુ તમને, એટલે તમે મારા ઉતારે દેખાતા નથી કે. સરસ, આનંદ કરો. એટલે ભવાની બરાબર સુઈ ગયા, એટલે ટૂંકમાં મનથી પરા બાપના ઘરે પહોંચી ગયા. એટલે ભગવાન સમજી ગયા, ભવાની બાપના ઘરે પહોંચી ગયા. એટલે ભગવાન શિવ કહે છે કઈ વાંધો નહીં ભવાની, એક કામ કરો, તમારે જવું હોય તો તમે જાઓ, હું નહીં આવું. ભવાનીએ વિચાર કર્યો, લાવ કઈ વાંધો નહીં, મારા પતિ કહે છે ને તો હું જાઉં, મારા બાપને સમજાવી દઉં, અને આ બેયની વચ્ચેનો જે ભેદ છે, ઝઘડો છે, ઝઘડાને હું શાંત કરી દઉં. એટલે ભવાની નંદી ઉપર આરૂઢ થઈ અને ગયા છે. નંદી ઉપર આરૂઢ થઈ અને ભવાની ગયા છે. અને જ્યારે ભગવાન નંદી ગયા, ભવાની ગયા નંદી સાથે અને બાપના ઘેર આવે છે. અને ત્યાં એક પ્રસંગ